નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરા શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે। વડોદરા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી એક દુકાનના દુકાનદારને કેટલાક શખ્સો દ્વારા બંદૂક બતાવીને ધમકાવ્યા હોવાના આક્ષેપો લાગ્યા છે। વડોદરા શહેરના એસટી ડેપોની બાજુમાં આવેલા એક સ્ટોરમાં આ ઘટના બની હતી। મળતી માહિતી અનુસાર સત્કાર સ્ટોરમાં 20 રૂપિયા જેવી નાની બાબતે એક શખ્સે ગાડીમાંથી બંદૂક કાઢીને દુકાનદારને ધમકી આપી હોવાના દુકાનદારે આક્ષેપ કર્યા છે। મહત્વનું છે કે 5 જેટલા યુવાનો સત્કાર સ્ટોર પર સિગરેટ લેવા માટે પહોંચ્યા હતા। આ સમયે કોઈ બાબતે દુકાનદાર અને યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેને પગલે યુવાને ગાડીમાંથી બંદૂક કાઢીને દુકાન માલિક સુભાષ અગ્રવાલને ધમકી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે। યુવકે ધમકી આપતા કહ્યું હતું કે હું તો કોઈને રૂપિયા આપતો નથી, તમને તો 100 રૂપિયા પણ આપ્યા। આ ઘટનાને પગલે લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। જો કે આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજમાં બંદૂક કાઢી હોવાનું સ્પષ્ટપણે જોવા નથી મળી રહ્યું, પરંતુ આ ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અસામાજિક તત્વોમાં જાણે પોલીસનો કોઈ ભય જ નથી રહ્યો તેમ લાગી રહ્યું છે।